તો મિત્રો આજે આપણે શક્કરટેટી આવે ને જેને અંગ્રેજીમાં મસ્ક મેલન કહેવાય છે અને ખરબૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના જે બિયા હોય છે, તેના સીડ્સ, તેના આપણે ફાયદા જોઈશું. તો શક્કરટેટીના જે બીજ હોય છે તેમાં પોષક તત્વોનો ખજાનો હોય છે. તેના બીજમાં પ્રોટીન, હેલ્ધી ફેટ, ફાઇબર, વિટામિન ઇ, મેગ્નેશિયમ, ઝિંક અને આયર્ન હોય છે. શરીરના ગ્રોથ અને હેલ્થ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. હૃદય માટે લાભદાયક છે. મેગ્નેશિયમ અને હેલ્ધી ફેટ્સ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને હાર્ટને મજબૂત કરે છે. પાચન સુધારે છે. ફાઇબર વધારે હોવાથી કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાતમાં રાહત આપે છે. પેટ સાફ રાખે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ઝિંક અને એન્ટીઓક્સિડન્ટ્સ શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે, જેથી બીમારીઓ સામે લડવાની શક્તિ વધે છે. ઉર્જા અને તાકાત આપે છે. પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ શરીરને એનર્જી આપે છે અને થાક ઓછો કરે છે. ચામડી માટે ફાયદાકારક છે, કારણ કે વિટામિન ઇ અને એન્ટીઓક્સિડન્ટ્સ સ્કિનને ગ્લો આપે છે અને એજિંગ ધીમું કરે છે અને સ્કિન હેલ્ધી રાખે છે. મીન્સ કે એન્ટી એજિંગ માટે પણ ઉપયોગી છે. વાળ માટે ફાયદાકારક છે. પ્રોટીન અને મિનરલ્સ વાળને મજબૂત બનાવે છે, હેર ફોલ ઓછું કરે છે અને ગ્રોથને સુધારે છે. હાડકાં મજબૂત કરે છે. મેગ્નેશિયમ અને કેલ્શિયમ હોવાથી હાડકાં મજબૂત થાય છે. તો આને કેવી રીતે લેવાના? તો આને આપણે સૂકા કરવાના અને રોસ્ટ કરીને પણ ખાઈ શકાય. પાવડર બનાવી દૂધ અથવા સ્મૂધીમાં પણ કેટલાક લોકો આનો ઉપયોગ કરતા હોય છે. દિવસમાં 1-2 ચમચી પૂરતું છે. આ રીતે જોવા જઈએ તો શક્કરટેટીના જે બીજ હોય છે તે પણ શરીર માટે ફાયદાકારક છે. તો આ બિયામાં કઈ રીતે હોય છે? આ રીતે બિયા હોય છે ને એને સૂકવી દેવાના અને આ જે ઉપરનું જે કવર હોય છે ને એને આપણે રિમૂવ કરવાનું અને અંદરથી જે સીડ્સ આવે તેને ખાવાના હોય છે. બહુ સરસ લાગતા હોય છે. ઘણા લોકોને આ બીજ ખૂબ જ ભાવતા હોય છે. બીજને લાંબા સમય સુધી આપણે સ્ટોર પણ કરી શકાય છે. આ રીતે જોવા જઈએ તો શક્કરટેટીના જે બીજ હોય છે તે પણ શરીર માટે ફાયદાકારક છે.